તો ભાખરીના લોટની અંદર આ ત્રણ પાવડર છે ને વ્યવસ્થિત રીતે મિક્સ કર્યા, લોટ બાંધ્યો અને આ કાઠિયાવાડી ભાખરી છે. તમારું જે નોર્મલ રસોઈ હોય ઘરે જે ના ભાવતી હોય કે યાર શું કરો, એને તમે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકો છો આ મસાલાનો યુઝ કરીને. તમે તમારે ઘરની રેસીપીને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકો છો અને એ પણ ફાર્મ ઓઇલના મસાલા અને પાવડરનો યુઝ કરીને. પિઝા સિઝનિંગ, જિંજર પાવડર, ઓરેગાનો સ્પાઇસ સિઝનિંગ, મિક્સ હબ, ઓલરાઉન્ડર બધામાં જ ચાલશે. પેરી પેરી સિઝનિંગ મસાલો, ત્યાર પછી રેડ ઓનિયન પાવડર, ગાર્લિક પાવડર, ચીલી ફ્લેક્સ, આમચૂર પાવડર, કિઝિન કોઈ પણ હોય, ગુજરાતી હોય, સાઉથ ઇન્ડિયન હોય, પંજાબી હોય કે કોઈ પણ. ફોર એક્ઝામ્પલ અત્યારે સાઉથ ઇન્ડિયન કિઝિન છે તો અહીંયા તમે જોઈ શકો છો અપ્પમ બનાવ્યા છે. અપ્પમ અને સાથે તડકાવાળું ડીપ. આ દરેક ડીપમાં જે બી મસાલા અને સિઝનિંગ યુઝ થયા છે ને તે ફાર્મ ઓઇલના યુઝ થયા છે. ડીપમાં તડકો અને એ બી સાઉથ ઇન્ડિયન ટચ અપ્પમ સાથે કંઈ અલગ લેવલ પર જ તમને મજા કરાવશે. ઘરનું લોકોને ખાવું છે, હેલ્ધી ખાવું છે, પણ ટેસ્ટી નથી બનતું, તો ટેસ્ટી બનાવવાનું એક જોરદાર ઓપ્શન છે. ત્યાર પછી જે અમે લોકોએ સેલેડ માટે ડીપ બનાવ્યું છે ને એલોપીનો ડીપ, એ તમે જુઓ. આ ડીપ એવી વસ્તુ છે ને કે ઓલરાઉન્ડર બધી જ જગ્યાએ સેટ થઈ જાય. ફાર્મ ઓઇલના જેટલા બી સિઝનિંગ મસાલા છે ને એ એકચ્યુઅલી બહુ જ જોરદાર છે, બહુ ટેસ્ટી છે અને તમારા ઘરની જે રસોઈ છે ને એને બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનાવી દેશે. આ જ સિઝનિંગ મસાલા તમારે ઓર્ડર કરવા હોય ને તો સ્ક્રીન ઉપર એમની વેબસાઇટ પણ દેખાય છે અને ઇવન એમનો કસ્ટમર કેર પણ દેખાય છે. એની પર કોન્ટેક્ટ કરીને અથવા વેબસાઇટ થ્રુ પરચેસ કરી શકો છો. ઓલ ઓવર ધ ઇન્ડિયામાં એમની ડિલિવરી છે.